ભાનો અર્થ એ છે કે ભાગવતનો આશ્રય કરે એનું જીવન સૂર્ય તેવું તેજસ્વી અને દિવ્ય બને. ગનો અર્થ એ છે ભગવાન ગોવિંદમાં ગતિ તો થાય, મતિ ને ગતિ ગોવિંદમય બને, પણ એ ભાગવત છે કે જીવનમાં ગમે તેવો ગમ હોય એ ગમમાંથી ધીરે ધીરે, યાની ગમનો અર્થ કે જીવનમાં ગમે તેવું ડિપ્રેશન હોય એ ગમમાંથી ભગવાન ધીરે ધીરે તમને મુક્ત કરે. એટલે ભાગવતનો આશ્રય કરવા પછી તમે જોજો, 1 મહિનો ભાગવત નથી કરતા એ પહેલાનો તમારો સ્વભાવ કેવો છે, અને 1 મહિનો જેના ઘરમાં નિત્ય ભાગવત વંચાય તો ભાગવતનું અધ્યયન થયા પછી 1 મહિના પૂરો થાય અને 1 મહિના પૂરો થયા પછી 15 દિવસ જતા રહે, એ પછી તમારો સ્વભાવ કેવો છે? મનુષ્ય જીવનની અંદર ભગવદ રૂપી ભાગવતમાં જીવ પણ જીવ સમર્પિત થાય છે તો ભાગવતજી કહે છે કે ભગવદ માર્ગે ગતિ કર્યા પછી એનું બીજું લક્ષણ એ છે એટલે એ વ્યક્તિના જીવનમાં ધીરે ધીરે વિવેક આવે છે. અને એ વિવેક એવો, શું બોલવું શું ના બોલવું, શું કરવું શું ના કરવું, અને એટલે ભગવાન જીવનમાં એ જીવને એટલો તટસ્થ બનાવે. તટસ્થ એટલે જ્યાં સુધી ભાગવતનો આશ્રય નહોતો ત્યાં સુધી વ્યક્તિ કોઈ પણ નિર્ણય લેતા પહેલા 10 વાર વિચાર કરતી હતી, અને જેને ભાગવતનો આશ્રય કર્યો એ પછી ભગવાન શું કૃપા કરે કે જેને ભાગવતનો આશ્રય કર્યો પછી દદામિ બુદ્ધિયોગમ, ભગવાન કે જે મારો આશ્રય કરે છે એ જીવને બુદ્ધિયોગ હું આપું છું. અને ભગવાન જેના પર કૃપા કરે છે અને ભાગવતનો આશ્રય કર્યા પછી તમે જે પણ નિર્ણય કરો તટસ્થ બનીને એ નિર્ણય તમારો 100% સાચો હોય. આ એ ભાગવત છે.